ભલે આખું બ્રહ્માંડ ડલી જાય, ભલે સમય તમારો સાથ છોડે, પરંતુ વૈશાખ મહિનો પૂર્ણ થાય એ પહેલાં એક લીંબુનો ઉપાય કરવાનું ભૂલતા નહીં. કારણ કે જો આ છેલ્લી તક તમારા હાથમાંથી નીકળી ગઈ તો સમજી લેજો કે વર્ષનો સૌથી શક્તિશાળી અવસર તમે ગુમાવી દીધો. મિત્રો, આ કોઈ સામાન્ય વાત નથી. આ એક ઉપાય છે જે વર્ષોથી સંતો અને તાંત્રિક વિદ્વાનો ગુપ્ત રાખતા આવ્યા છે. કારણ કે વૈશાખ મહિનો માત્ર એક મહિનો નથી, આ એવો સમય છે જ્યારે બ્રહ્માંડની સકારાત્મક ઉર્જા સૌથી વધુ જાગૃત હોય છે. અને આ સમયમાં કરાયેલો નાનો ઉપાય પણ જીવનના મોટા દુઃખોને હલાવી શકે છે. ઘણા લોકો આખું વર્ષ મહેનત કરે છે, પૂજા કરે છે, દાન કરે છે, છતાં ઘરમાં પૈસા ટકતા નથી, વેપારમાં નુકસાન થાય છે, શત્રુઓ પાછળ બળેલા રહે છે અને ઘરમાં અશાંતિનો માહોલ રહે છે. પરંતુ શાસ્ત્રોમાં લખાયું છે કે વૈશાખ મહિનામાં કરાયેલા કેટલાક વિશેષ ઉપાયો માણસના બંધ નસીબના દરવાજા પણ ખોલી શકે છે. અને આજનો આ લીંબુનો ઉપાય એક એવો પ્રભાવશાળી ઉપાય માનવામાં આવે છે. જો તમે અત્યાર સુધી કોઈ જપ, તપ, પૂજા કે અનુષ્ઠાન ન કરી શક્યા હોય તો પણ ચિંતા ન કરો. કારણ કે આ એક ઉપાય સાચી શ્રદ્ધાથી કરવામાં આવે તો ઘણી નકારાત્મક શક્તિઓને દૂર કરવાની માન્યતા છે. મિત્રો, તમે ઘણીવાર જોયું હશે કે લોકો દુકાન, ઘર બહાર લીંબુ અને મરચાં લટકાવે છે. કારણ કે માણસના મુજબ લીંબુ નકારાત્મક ઉર્જાને શોષી લેવાનું પ્રતીક માનવામાં આવે છે. ખાસ કરીને વૈશાખ મહિનામાં તેનો ઉપયોગ વધુ શુભ માનવામાં આવે છે. આ મહિનામાં કરવામાં આવેલા ઉપાય ઝડપથી ફળ આપે છે અને તેથી લોકોમાં શ્રદ્ધા છે. તેથી આ ઉપાયને ધ્યાનથી સમજી લો, કારણ કે વિધિ સાચી હોય તો જ ફળ પ્રાપ્ત થાય છે. જો તમે ઈચ્છતા હોય કે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તો કોમેન્ટમાં દિલથી લખો, માં લક્ષ્મી મારા ઘરે પધારો. કારણ કે કહેવાય છે કે સકારાત્મકતા શબ્દોમાં પણ શક્તિ હોય છે. અને જો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો. હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે. આ ઉપાય કોઈ પણ સ્ત્રી, પુરુષ કરી શકે છે. ઘરની મોટી માતા, બહેન અથવા પરિવારનો કોઈ પણ સભ્ય પરિવારની સુખ શાંતિ માટે આ ઉપાય કરી શકે છે. જો કોઈ પણ વ્યક્તિ પોતાની વ્યક્તિગત સમસ્યા દૂર કરવા માગે છે તો પણ તે કરી શકે છે. આ ઉપાય શ્રેષ્ઠ સમય સાંજનો માનવામાં આવે છે, ખાસ કરીને સૂર્યાસ્ત પછીનો સમય. તમે સાંજે 6 વાગ્યાથી રાત્રે 10 કે 11 વાગ્યા સુધી આ ઉપાય કરી શકો છો. સૌથી પહેલાં તમારે એકદમ તાજું લીંબુ લેવાનું છે. ધ્યાન રાખજો, લીંબુ ઉપર કોઈ ડાઘ કે સડેલો ભાગ ન હોય. હવે એક કાળી પેન લેવાની છે અને ઘરના શાંત ખૂણામાં બેસી જવાનું છે જ્યાં કોઈ ખલેલ ન પહોંચાડે. ત્યારબાદ એ લીંબુ ઉપર તમારે શત્રુ લખવાનું છે. જો તમને કોઈ વ્યક્તિનું નામ ખબર હોય અને તમને લાગે કે તે તમારું નુકસાન કરે તો તેનું નામ પણ લખી શકો છો. પરંતુ જો તમને ખબર ન હોય કે કોણ તમારી પાછળ ખરાબ વિચાર કરે છે તો ફક્ત શત્રુ આ જ લખવું. હવે આ લીંબુને કાળા કપડામાં બાંધી દેવાનું છે અને 3 વખત ધીમા અવાજે બોલવાનું છે, મારા જીવનની નકારાત્મકતા દૂર થાય, મારા બધા શત્રુઓ પરાસ્ત થાય. આ પછી ઘરની બહાર જ્યાં થોડું માટીવાળું સ્થાન હોય ત્યાં નાનો ખાડો ખોદીને આ લીંબુને દાટી દેવાનું. પછી માટીથી સંપૂર્ણ ઢાંકી દેવાનું છે અને ખાસ ધ્યાન રાખવાનું કે પાછા ફરતી વખતે પાછળ વળી જોવાનું નહીં. ઘરે આવીને હાથ પગ ધોઈ લેવા. મિત્રો, આ ઉપાય પાછળનો ભાવ એ છે કે આપણે પોતાના જીવનની નકારાત્મકતા અને ડરને જમીનમાં સમર્પિત કરીએ અને નવી શરૂઆત માટે મનને તૈયાર કરીએ. ઘણા લોકો આ ઉપાય કર્યા પછી મનની શાંતિ અને આત્મવિશ્વાસ અનુભવતા હોય છે. કારણ કે જ્યારે માણસ શ્રદ્ધા સાથે સકારાત્મક સંકલ્પ લે છે ત્યારે તેની અંદરની ઉર્જા બદલાવવા લાગે છે. હવે બીજો એક વિશેષ ઉપાય છે. જો ઘરમાં પૈસાની તકલીફ રહેતી હોય, કર્જ વધતું હોય અથવા મહેનત છતાં સફળતા ન મળતી હોય તો તુલસી પાસે આ નાનકડો ઉપાય કરી શકાય. એક તાંબાના લોટામાં પાણી લો, તેમાં એક ચપટી હળદર નાખો અને ભગવાનનું સ્મરણ કરતાં એ પાણી તુલસીના મૂળમાં અર્પણ કરો. સાથે દિલથી પ્રાર્થના કરો કે મારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે. કહેવાય છે કે તુલસી અને હળદર બંને સકારાત્મકતા અને શુભતાનું પ્રતીક છે. અને જો તમને લાગે કે ભાગ્ય સાથ નથી આપતું તો એક બીજો સરળ ઉપાય પણ કરી શકો. થોડા ચોખા લો અને તેમાં થોડું પીળું ચંદન મિક્સ કરો. પછી ભગવાન શિવના મંદિરમાં જઈને એ અક્ષત અર્પણ કરો. એ દિલથી પ્રાર્થના કરો કે આજીવન અટકેલા રસ્તા ફરી ખુલ્લા થવા લાગે છે. કારણ કે શ્રદ્ધા સાથે કરાયેલ પ્રાર્થના માણસને અંદરથી મજબૂત બનાવે છે. મિત્રો, યાદ રાખજો, કોઈ પણ ઉપાય સૌથી મોટું રહસ્ય છે તમારો વિશ્વાસ. જો મનમાં શ્રદ્ધા ન હોય તો મોટામાં મોટું અનુષ્ઠાન પણ અધૂરું રહે છે. પરંતુ જો મન સાચું હોય તો નાનો દીવો પણ ઘેરા અંધકારને દૂર કરી શકે છે. એ જ રીતે આ લીંબુનો ઉપાય પણ તમારા જીવનમાં નવી સકારાત્મકતાની શરૂઆત કરે છે. સમય બહુ ઓછો છે અને વૈશાખ મહિનો પૂરો થવા પહેલાં આ તક ફરી નહીં મળે. તેથી આ ઉપાયને શ્રદ્ધાથી કરજો. અને જો તમને લાગે કે આ માહિતી બીજા લોકો માટે પણ ઉપયોગી બની શકે તો વિડીયોને શેર જરૂર કરજો. કદાચ તમારી એક શેર કોઈના જીવનની આશાનો દીવો પ્રગટાવી દે. અને આ કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો. અને આવા જ આધ્યાત્મિક અને ભક્તિભર્યા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.